અમુક ક્વેશ્ચન તો હું તમને આપી દઈશ કે તમારે આ રીતે પ્રેક્ટિસ કરવાની, ઓલું પેલું બરાબર એ રીતે. પણ બીજી વસ્તુ અહીંયા હવે હું તમને બીજો એક અત્યંત મહત્ત્વનો ટોપિક ચલાવું. આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરવાનો છે. આ ચેટ જીપીટીનું ને એ બધાનું નામ સાંભળેલું તમે? ચેટ જીપીટી એઆઈ ચેટબોટ છે. મેથ્સની અંદર, ગણિતની અંદર રીતે તમે એનો ઉપયોગ કરવાનો. આપણે શું કરવાનું, મતલબ તમારે મેં આખો ટોપિક ચલાવી દીધો, મેં તમને આ જે એક્ઝામ્પલ પણ આપી દીધા. તો તમારે ચેટ જીપીટીને આજે આપણે 20 દાખલા જોઈએ ને, તો એ 20માંથી 2-5 દાખલા કોપી કરીને એની અંદર નાખી દેવાના અને કહેવાનું કે મને આની જેવા બીજા 10 દાખલા બનાવી દો. આની જેવા બીજા 10 દાખલા, બીજા 15 દાખલા, બીજા 20 દાખલા બનાવી દો. એ 20 દાખલા બનાવી દે, એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની. એનો જવાબ આવી જાય, તમે એની પાસે ચેક કરાવડાવી શકો છો, અથવા એ તો અમુક વાર મિસ્ટેક પણ કરી નાખે, કંઈક ભૂલ હોય તો તમારે પછી મને પૂછી લેવાનું. ખ્યાલ આવ્યો? વધુને વધુ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો જ છે, અને ખાસ કરીને તો આપણી રોજબરોજની જીવનમાં અને ભણવામાં એ બધામાં. બહુ પહેલાં એક જગ્યાએ મેં એક જણાને, એક સ્ટુડન્ટ હતો, એને મેં પ્રશ્ન પૂછ્યો. મેં કીધું ચેટ જીપીટીની બધું ખબર નથી, શું છે ઓલું પેલું? એ કે આ મને ખબર છે. મેં કીધું શું એનો શું ઉપયોગ થાય, તું શું ઉપયોગ કરે? મને કે કાંઈ નહીં, કે ઓલા ફોટા બનાવવામાં નહીં બનાવી માટે, કે ગિબલી આર્ટ ને એવું બધું આવતું હતું ને, કે એ બધું બનાવવા માટે. તો ઘણા બધાને એવું પણ લાગતું હોય કે આ ખાલી ફોટા બનાવવા માટેનું ટૂલ છે, આ કંઈ ફોટો એડિટિંગ સોફ્ટવેર છે. પણ આ એ જ નથી. આ તો ઇટ ઇઝ મચ મોર બેયોન્ડ ધેન જસ્ટ અ ટૂલ. એ આપણે એની શક્તિનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ એ આપણી ઉપર છે. એ કે ભૂતકાળમાં કોઈ પ્રશ્ન પૂછાયેલા હોય, પીવાયક્યુ, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર, ઓલ્ડ પેપરના જૂના પ્રશ્ન, એ તમે 5 પ્રશ્ન કોપી કરીને નાખો. 5 પ્રશ્ન, 10 પ્રશ્ન, અને પછી તમે એને પૂછીએ કોણ કે આ પ્રશ્ન 2024ની અંદર પૂછાયેલા હતા, તો હવેના પેપરની અંદર કેવા પ્રશ્ન પૂછાઈ શકે, એની માટેના પ્રેક્ટિસ ટેસ્ટ આપો, એની માટેની મોક ટેસ્ટ આપો, એવું તમે લખી શકો ને. તો આવી રીતે ચેટ જીપીટીનો એનો તમારે ઉપયોગ કરવાનો છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું, ચેટ જીપીટીનો તમે રિવિઝન કરવા માટે પણ ઉપયોગ કરી શકો. આપણે જે બધી આજે PDF ફાઇલ હું તમને મોકલી દઉં છું. આપણે રોજે જે લેક્ચર આવે, બરાબર, એ દરેક લેક્ચર્સની હું તમને PDF ફાઇલ મોકલી દઉં છું. તો તમે એવું કરી શકો કે આજની જે લેક્ચરની જે PDF ફાઇલ છે, એ PDF ફાઇલ તમે ચેટ જીપીટીમાં અપલોડ કરી દો, અને અપલોડ કરીને તમે એને પૂછી લો કે આજે મેં આનો અભ્યાસ કર્યો છે, સ્ટડી કરેલું છે, આજે હું આ ભણેલો છું, તો ઇવેલ્યુએટ માય સેલ્ફ, એસેસ કરો મને, મારું મૂલ્યાંકન કરો, મારી ચકાસણી કરો, મને કેટલું આવડું કે ન આવડું, હું અથવા તો હું આ રિવિઝન કરવા માગું છું, તો એમાં શું કરવું જોઈએ? તો કે એના આધારે મને પ્રશ્ન પૂછી અને પછી મારું ઇવેલ્યુએશન, ચકાસણી કરો. તો અમુક વાર કેવું થશે કે પહેલાં તો એ 10-15 એક હારે પ્રશ્ન આપી દેશે, પણ 10-15 એક હારે પ્રશ્ન આપશે તો આપણે જોરદાર રહ્યા, બોરિંગ જેવું કામ લાગશે. એટલે એને કહેવાનું ના, એમ નહીં, નોટ લાઈક ધેટ. એક પ્રશ્ન પૂછો તમે, એક પ્રશ્ન, અને પછી હું એનો જવાબ આપીશ, પછી બીજો પ્રશ્ન. તો એ એક પ્રશ્ન તમને પૂછતું જશે અને તમે એનો જવાબ આપતા જશો. તો 10, 15, 20 પ્રકારના પ્રશ્ન પૂછશે, અને પછી તમારે જેને પૂછવાનું કે આના આધારે મારું એસેસમેન્ટ, મારું ઇવેલ્યુએશન, મારું મૂલ્યાંકન શું છે, મારા વીક પોઈન્ટ કયા છે અને મારા સ્ટ્રોંગ પોઈન્ટ કયા છે, કયા ટોપિક મારો વીક છે અને કયા ટોપિક ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર છે, અને કયો ટોપિક સારો છે. તો એ તમારા ડેટાના આધારે તો પતો લગાવી દેશે, અને જે પોઈન્ટ બાકી રહેતા હશે એ પણ કવર કરવામાં મદદ કરશે. બીજી એક ટેકનિક આવે ફ્લેશ કાર્ડ ટેકનિક. ફ્લેશ કાર્ડ ટેકનિક એ શું છે? તો એ આપણને અમુક પ્રકારના ફ્લેશ કાર્ડ બનાવી દે. ચેટ જીપીટીની અંદર તમે લખજો કે આઈ વોન્ટ ટુ રિવાઇઝ ધીસ ટોપિક યુઝિંગ ફ્લેશ કાર્ડ ટેકનિક, અથવા તો હું આ ટોપિક રિવાઇઝ કરવા માંગુ છું ફ્લેશ કાર્ડ ટેકનિકના માધ્યમથી. તો એમાં એ શું કરે, આખો પાઠ છે, આખો પાઠ માની લો કે આખો પાઠ છે, તો એ પાઠને નાના ટોપિકમાં કવર કરી દે, અને નાના ટોપિકને નાના કીવર્ડની અંદર કવર કરી દે, અને એ કીવર્ડનો ઉપયોગ કરી અને ફ્લેશ કાર્ડ બનાવી દે. ફોર એક્ઝામ્પલ, તમે જોયું હશે કે આપણે નાના હતા ને ઓલી એક ગેમ ને એવું બધું રમતા હોય, આ ચોર પોલીસની બધી ચાર ચીઠીઓ બનાવી દીધી હોય, ચોર, પ્રધાન, રાજા, વજીર, એવી ગેમ રમેલા તમે? બરાબર. તો આવી બસ, તો એ રીતના ફ્લેશ કાર્ડ, કે એ હવે કઈ ચિઠ્ઠીમાં શું લખેલું હોય આપણને ખબર ન હોય ને, 4 ચિઠ્ઠી ઉડાડી હોય ને કોઈ 4 ચિઠ્ઠી તો ખબર ન હોય, તો બસ આ એવી રીતના ફ્લેશ કાર્ડ બનાવી દેશે કે એક ફ્લેશ કાર્ડ બનાવ્યું, એક કાર્ડ બનાવ્યું, એની અંદર કોઈ ટોપિકનું નામ લખ્યું અને એના બારામાં બીજી 2-3 મહત્વની રસપ્રદ કીવર્ડના આધારિત માહિતી જે છે એ લખેલી હશે. તો ફ્લેશ કાર્ડના આધારે, ફ્લેશ કાર્ડ એ રિવિઝન માટેની બેસ્ટ ટેકનિક છે. જાપાનની અંદર એ બધાની અંદર આનો ઉપયોગ કરતા હોય છે. તો સમજ્યા તમે કે કઈ રીતે આનો ઉપયોગ થઈ શકે. સેમ તમે એને એ પણ પૂછી શકો, પછી એને એવું પ્રોમ્પ્ટ દઈ દેવાનું કે મને 50 MCQની મને આ ટોપિકમાંથી મોક ટેસ્ટ આપો, મોક ટેસ્ટ મને પૂછી લો 1 by 1 કરીને. તો એના આધારે પણ તમારું રિવિઝન પણ થઈ જશે, તમે કેટલામાં છો, આવડે છે, નથી આવડતું, કેટલી મહેનતની જરૂર છે, કેટલી તૈયારીની, એ બધું પણ ખ્યાલ આવી જશે. સમજાણું? ચેટબોટનો ને એ બધાનો ઉપયોગ કરવાનો.
ખ્યાલ આવ્યો? ચલો બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું જે ઘણી કામ લાગશે. યુટ્યુબ વિડીયો હોય તો યુટ્યુબ વિડીયોની લિંક રહીને યુટ્યુબ કોનું છે ખ્યાલ છે? યુટ્યુબ ગૂગલનું છે. યુટ્યુબની પેરેન્ટ કંપની ગૂગલ જ છે, ખ્યાલ છે? હા, તો યુટ્યુબ એ ગૂગલનું જ એક ટૂલ છે. ગૂગલ જે છે ને એનું જ એક ટૂલ છે. જેમિની વિશે નામ સાંભળેલું? જેમિની, તો જેમિની એ પણ એક એઆઈ ચેટબોટ છે. એ પણ એક એઆઈ ટૂલ છે, ચેટ જીપીટી જેવું જ તે. અને જેમિની એ પણ ગૂગલનું છે. તો હવે તમે જેમિનીની અંદર યુટ્યુબની ડાયરેક્ટ લિંક પેસ્ટ કરી દેશો ને, યુટ્યુબના કોઈ પણ વિડીયોની ડાયરેક્ટ લિંક પેસ્ટ કરી દેશો અને કહી દેશો ને કે આને સમરાઇઝ કરી નાખો, તો એ આખા વિડીયોને સમરાઇઝ કરી નાખશે. ચેટ જીપીટી આ નહીં કરી શકે, કારણ કે બંને ટૂલ અલગ અલગ થઈ જાય અને ચેટ જીપીટી એ વિડીયો લિંક એક્સેસ ન કરી શકે. પણ આ તો બંને ટૂલ એક જ છે, એટલે આખો વિડીયો જે છે જોઈ નાખશે. આખા વિડીયોમાં કઈ જગ્યાએ કયું ડિસ્કસ કરેલું છે એ પણ કહી દેશે. ફોર એક્ઝામ્પલ સમજો કે આપણો આખો લેક્ચર 1-1.5 કલાકનો હોય. હવે તમારે કોઈ ટોપિક, આપણે ઘણા બધા ટોપિક ચલાવ્યો, એમાં માની લો કે તમારે ઇકોટોન શીખવાનું છે, તો ઇકોટોન હવે તમે ક્યાં ગોતવા બેહો? પણ તમે ડાયરેક્ટ વિડીયોની લિંક પેસ્ટ કરી દો અને એને પ્રોમ્પ્ટ આપી દો કે આમાં શું કોઈ પણ જગ્યાએ ઇકોટોનની ચર્ચા કરવામાં આવેલી છે, તો એ જેમિની તમને પતો લગાવીને કહી દેશે કે ઇકોટોનની ચર્ચા આ જગ્યાએ કરવામાં આવેલી છે. અને તમે ડાયરેક્ટ એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ઇકોટોનવાળું જ ખુલશે. સમજાણું કે સમજાણું? બરાબર. તો બહુ મોટા વિડીયો જોવા એની કરતાં પણ આ વિડીયો જોવા સારી વસ્તુ, વિડીયો જોઈ નાખવાના, પણ 1-2 વાર જોયા પછી રિવિઝન માટે ડાયરેક્ટ આમાંથી પતો લગાવી શકો. બીજી વસ્તુ તમે આમાં એ પણ કરી શકો ને કે એ વિડીયોની લિંક જેમિનીમાં પેસ્ટ કરી દેવાની. જેમિનીની અંદર વિડીયોની લિંક પેસ્ટ કરી અને નીચે એને પ્રોમ્પ્ટ આપી દેવાનું કે મેં આ ટોપિક આખો કવર કરી નાખ્યો છે, મેં આખો વિડીયો જોઈ નાખ્યો છે, પણ મને કોન્ફિડન્સ આવે અથવા તો મારું ઇવેલ્યુએશન એસેસમેન્ટ મૂલ્યાંકન કરવા માટે આમાંથી 10 માર્કની, 20 માર્કની, 50 માર્કની MCQ ટેસ્ટ લેવ અને એક કરીને એક પ્રશ્ન પૂછજો. સમજાણું? એક રીતે આ બધાને આપણે સર્વન્ટ, આપણા નોકર તરીકે, ગુલામ તરીકે ઉપયોગ કરવાના. બધા એવું કહેતા હોય કે એઆઈ આપણને ગુલામ બનાવી દેશે. એ તો બનાવે ત્યારની વાત ત્યારે, અત્યારે તો આપણે એને ગુલામ બનાવીએ. આપણે એમના પર્સનલ આસિસ્ટન્ટ, આપણા સર્વન્ટ તરીકે ઉપયોગ કરવાનો છે. અમુક વાર એ જે છે એ બહુ સાદા પ્રશ્ન પૂછશે, બહુ સહેલા પ્રશ્ન પૂછશે, તો આપણે જ સામેથી એને કહેવાનું કે ધીસ ક્વેશ્ચન્સ આર વેરી ઇઝી, વેરી સિમ્પલ, અથવા તો પ્રોમ્પ્ટ દઈ દેવાનું કે તમે શું સમજો? તમે આવા પ્રશ્ન એક્ઝામમાં પૂછાતા નથી, એક્ઝામમાં થોડા આકરા પ્રશ્ન પૂછાય છે, એટલે એનું થોડું લેવલ અપ કરી નાખશે અને એ રીતના પ્રશ્ન પૂછશે. સમજાણું કે ન સમજાણું? બરાબર. ચલો, અહીંયા એક બીજી વસ્તુ પણ હું તમને કહી દઉં, બીજો એક ટોપિક પણ કહી દઉં. જે આખું જેમિનીની અંદર તમે યુટ્યુબની કોઈ પણ લિંક જે છે એ પેસ્ટ કરી નાખશો, તો એ તમને આખો વિડીયો સમરાઇઝ કરી દેશે. આખો વિડીયો જે છે સમરાઇઝ કરી દેશે, એના મેઇન પોઈન્ટને એ બધું કહી દેશે. અને બીજું, એની ઉપર તમે કાઉન્ટર ક્વેશ્ચન પણ પૂછી શકશો. અને એ કાઉન્ટર ક્વેશ્ચનનો અમુક વાર એવું હશે કે એ વિડીયોમાં જવાબ નહીં હોય, તો જેમિની તો ચેટબોટ છે, એઆઈ ટૂલ, LLM, લાર્જ લેંગ્વેજ મોડેલ છે, તો પોતાની રીતે બીજો જવાબ પણ ગોતી અને આપશે. એ બધી વસ્તુ છે, અલગ પેલું. પણ બીજી વસ્તુ હું તમને કહું, એક વસ્તુ લખી નાખો. યુટ્યુબ ટ્રાન્સક્રિપ્ટ, TRANS, ટ્રાન્સક્રિપ્ટ, SCRIPT, ટ્રાન્સક્રિપ્ટ, SCRIPT. ટ્રાન્સક્રિપ્ટ એટલે શું? તો કે તમે કોઈ પણ વિડીયોની તમે ટ્રાન્સક્રિપ્ટ કાઢી શકો. તમે એવું લખજો યુટ્યુબની અંદર, યુટ્યુબ ટ્રાન્સક્રિપ્ટ, એટલે ઘણી બધી વેબસાઇટની લિંક ખુલી જશે. એમાંની ગમે એ લિંક ક્લિક કરજો અને એમાં ક્લિક કરી અને યુટ્યુબનો કોઈ પણ વિડીયોની લિંક પેસ્ટ કરી દેજો. યુટ્યુબની વિડીયોની લિંક પેસ્ટ કરશો એટલે આખો જે વિડીયો હશે એ વિડીયો તમને જે છે એ ટેક્સ્ટ સ્વરૂપમાં મળી જશે, PDF સ્વરૂપમાં કે વર્ડ સ્વરૂપમાં મળી જશે, જેમાં તમે આખું વાંચી અને રિવિઝન કરવું હોય તો વાંચીને પણ રિવિઝન કરી શકશો. સમજાણું કે ન સમજાણું? તો આ બધા ચેટબોટ, આવી બધી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો, ટ્રાન્સક્રિપ્ટનો ઉપયોગ કરવાનો, જેમિનીનો ને બધાનો. ઓકે.